હાલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું ને મારો મિત્ર નીકળી ગયા હતા ધલુડી જવા માટે. વરસાદ આવતો હતો અને મારો ફ્રેન્ડ કે ચાલો આપણે ધલુડી જઈએ. મેં કીધું હાલો તો ધલુડી જઈએ. તો વરસાદ શરૂ હતો. હું ને મારો ફ્રેન્ડ બેઠા હતા ગાર્ડનમાંથી વિચાર આવ્યો તો અમે નીકળી ગયા ધલુડી જવા માટે. તો મને એમ થયું કે વરસાદ આવે છે તો થોડોક વિડીયો ઉતારી દઈએ. અને થોડોક તમને મિત્ર કોઈને પ્રોબ્લેમ ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને થોડોક સપોર્ટ આપો તો હું થોડાક પૈસા કમાઈ લઉં. આ તો રિંગ રોડનો વ્યૂ તો કેવો મસ્ત દેખાય છે વરસાદના વાતાવરણમાં. અમે રિંગ રોડેથી નીકળી ગયા હતા. દેખો આ રિક્ષાવાળો તો આગળ અમારી થઈ ગયો છે. અમે ધીરે ધીરે ગાડી હાંકતા હતા, કારણ કે ચોમાસામાં બહુ વધારે ગાડી હાંકો તો સ્લીપ મારી જાય. બહુ સ્લીપ મારે ને એટલે ગાડી ધીરે ધીરે હાંકવાની. અમારે કાંઈ ઉતાવળ હતી નહીં. અમને એમ થયું કે હાલો આટલા આંબા લઈ લઈએ. આંબા કેવા દેખાય છે કહો તો કોમેન્ટ કરજો કેવા મસ્ત આંબા છે. અને અમે પહોંચી ગયા હતા ધલુડીના ગેટે. કષ્ટભંજન દેવ હનુમાન મંદિર ધલુડી કામ સાહેબ આપણું હાર્દિક સ્વાગત કરે છે. અમે અંદર નીકળી ગયા હતા અને બસ ધલુડી પહોંચવાની તૈયારી હું કંઈ પહોંચી ગયા હતા. અને પહોંચીને મેં કીધું ચાલો તો આ અમારું આવી ગયું છે ગેટ. જોઈ લો તમે ધલુડીનો ગેટ છે મંદિરનો. કષ્ટભંજન દેવ જોઈ લો તમે ધલુડી કામ. જો આ વ્યૂ તો મસ્ત છે. જો વરસાદનું વાતાવરણ છે. જય હનુમાન દાદા બધાના સારા વાના કરે. શરૂઆતમાં હતી કરે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધલુડી ધામ. ચાલો શાંતિથી આપણે દર્શન કરીએ બધા.